વિશ્વની અગ્રણી ટેક કંપની ગૂગલ પ્રથમ વખત પોતાના નકશામાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે। 1 ઓગસ્ટ 2024થી ઘણા નવા નિયમો લાગુ થઈ રહ્યા છે। આ નિયમો ડિજિટલ પેમેન્ટ એપ અને ગૂગલ મેપ્સમાં લાગુ કરવામાં આવશે। વિશ્વની અગ્રણી ટેક કંપની ગૂગલ પ્રથમ વખત નકશામાં ફેરફાર કરવા જઈ રહી છે। આ સિવાય કંપનીએ ભારતમાં તેના સર્વિસ ચાર્જમાં પણ મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। ગૂગલ 1 ઓગસ્ટથી તેની સેવાઓ માટે લેવામાં આવતા ચાર્જમાં પણ ઘટાડો કરવા જઈ રહ્યું છે। ત્યારે આવો જાણીએ આ વિડીયોમાં ગૂગલ મેપ્સના નવા નિયમો વિશે। તો નવા નિયમો મુજબ ગૂગલ મેપ કંપનીએ પોતાના સર્વિસ ચાર્જમાં પણ 70% સુધીનો ઘટાડો કર્યો છે, જેથી વધુને વધુ સેવા પ્રદાતાઓ ગૂગલના નકશાનો ઉપયોગ કરી શકે। જો કે ગૂગલ મેપ્સ માટે આ નવા નિયમથી સામાન્ય વપરાશકર્તાઓને કોઈ ફરક પડવાનો નથી, કારણ કે કંપની ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાઓ પાસેથી કોઈ જ ચાર્જ લેતી નથી। પરંતુ ગૂગલ મેપ્સ માટે જે નિયમ બદલવામાં આવ્યો છે તેની સીધી અસર બિઝનેસ યુઝર્સ પર પડશે, જેઓ ગૂગલની નેવિગેશન સર્વિસનો ઉપયોગ કરે છે। ગૂગલે પ્રથમ વખત બિઝનેસ યુઝર્સને તેની સેવાઓ માટે રૂપિયામાં ચાર્જ કરવાનું નક્કી કર્યું છે। પહેલાં ગૂગલ તેની સર્વિસ માટે ડોલરમાં ચાર્જ લેતું હતું। આ સિવાય ચાર્જિસમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। ગૂગલ તેની નેવિગેશન સેવા માટે કંપનીઓને દર મહિને $4 થી $5 ચાર્જ કરે છે। આ ચાર્જ 1 ઓગસ્ટથી ઘટાડવામાં આવશે। આ ઉપરાંત સેવાનો ઉપયોગ કરતી કંપનીઓ પાસેથી આ માટે ચૂકવણી ભારતીય રૂપિયામાં સ્વીકારવામાં આવશે। નવા નિયમ હેઠળ ગૂગલ મેપ્સની નેવિગેશન સેવા હવે $0.38 એટલે કે 31 રૂપિયાથી અને $1.50 એટલે કે 125 રૂપિયા સુધી વસૂલવામાં આવશે। અગાઉ આ ચાર્જ 300 થી 400 રૂપિયાની વચ્ચે લેવામાં આવતો હતો।